નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ગરમાવો, ભાજપના દિગ્ગજ સામે મહેશ વસાવાનો મોરચો। નર્મદા ડેમના 5 દરવાજા પુનઃ ખોલાયા। મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી 136.18 મીટર પહોંચી ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર બાકી। ભરૂચ ખાતે જીએસટી રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન। નાના વ્યવસાયકારોને જીએસટી રજિસ્ટ્રેશન માટેની મુશ્કેલી દૂર થશે। જંબુસરના બાણકેતર ગામમાં મરાઠા પેશવાકાળના ગણેશજીના મંદિરમાં શ્રીજીની અનોખી પ્રતિમા। જમણી સૂંઢના શ્રીજીની પ્રતિમા શંખ, શીપલા અને રાખોડી રંગની માટીમાંથી બનાવવામાં આવી છે। ટ્રમ્પના ટેરિફ સામે અંકલેશ્વરના ઉદ્યોગકારો મક્કમ। ફાર્મા સેક્ટરનો આ ટેરિફમાં સમાવેશ ન થતા રાહત। ફાટા તળાવ રાણા સમાજ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવના શ્રીજી આરતીનું વિશેષ આયોજન। ગણેશ મહોત્સવમાં રામ સેતુના ડેકોરેશનનું વિશેષ આકર્ષણ। દૂધધારા ડેરી ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાનો પ્રારંભ થતા ભાજપના 2 દિગ્ગજોની પેનલ વચ્ચે મહેશ વસાવાએ પણ મોરચો ખોલતા રાજકારણ ગરમાયું છે। ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતા આ ચૂંટણીમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ત્યારે ચૂંટણીમાં રંગ વધુ ચડ્યો છે, કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ અપક્ષ પેનલ ઉતારી અરુણસિંહ રાણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે। ફોર્મ ભર્યા બાદ વાત કરતા મહેશ વસાવાએ અરુણસિંહ રાણા અને તેમના પેનલ ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। મહેશ વસાવાએ જણાવ્યું છે કે અરુણસિંહ રાણા ભ્રષ્ટાચારી અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે। તો આ આક્ષેપો બાદ અરુણસિંહ રાણાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મારો પુત્ર માત્ર મતદાર છે, ઉમેદવાર નથી। જવાબી પ્રહાર કરતા અરુણસિંહની પેનલના ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈએ કહ્યું છે કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે। દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે, જે ચૂંટણી નજીક આવતા વધુ સહકારી રાજકારણ વધુ। ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને આગળ પણ અમે ડિરેક્ટર અહીં ગાડી અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે 5 વર્ષ એ કર્યા ફરી। અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો અને દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ અપાવ્યો। એમની આર્થિક સ્થિતિ સારી અને જે અમારું દૂધ ડેરીનું જે પ્રાંગણ છે, જે અમારું જે ઓફિસો એટલી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી અને 30 એકર જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યની અંદર આગળ અમને જ્યારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે, પણ જ્યારથી ઘનશ્યામભાઈને અમારી જ્યારે પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલપ કર્યો છે। અને આવનારા સમયની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે, એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ। એના મારફતે અમે 3 જણાએ આજે ફોર્મ ભર્યા છે, માન્ય દીપકભાઈ પાદરિયા અને મહેન્દ્રસિંહ દેસાઈ અને હું પોતે મહેશભાઈ છોટુભાઈ વસાવા। અમે ફોર્મ અત્યારે ભર્યા છે અને 30 તારીખ છેલ્લી છે, પણ આવનારા સમયની અંદર અમે દૂધ ઉત્પાદકોને સહેજ બી નુકસાન નહીં થાય એ અમારો મકસદ હશે। બીજી વસ્તુ છે કે જે સામેની પેનલ છે, સામેની એટલે અરુણસિંહ રાણા, અમે ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષો વિતાવ્યા છે, છતાં કદાચ પાર્ટી આ કોઈ પાર્ટીનું ઇલેક્શન નથી, ભાજપ કોંગ્રેસ બીટીપી એનું ઇલેક્શન નથી, આ સહકારી ખેડૂતોનું અને મજદૂરનું
જે ખેત મજૂરો છે એનું ઇલેક્શન છે. એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે. એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓએ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે. અમે બધા ભારતના નાગરિક છે, દૂધ ભરનારો પણ નાગરિક છે અને દૂધ ઉત્પાદક કરનાર પણ નાગરિક છે ભારતનો. પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી, ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી. મારો દીકરો એપીએમસી નો પણ ચેરમેન છે, ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે. એટલે મારા દીકરાને એ દૂધધારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી, મત પણ નથી. તો આ વખતે તમારી પેનલમાં કોણ મુખ્ય દાવેદાર તરીકે ઉતર્યું છે? ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું. દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે. દૂધ ધારામાં જૂનો પ્લાન પર પણ અમે એ લોકોએ લાખેલો છે. હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ. પણ આજે મારા 15 ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે 2008 થી દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય, પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા. પછી લોકો ત્રાહિમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી, દૂધ ધારકોને ભાવ મળતો નથી, વર્ષનો ભાવ ફેર બધા જ ગુજરાતમાં ડેરીઓ આપતી હોય છે, પણ આપણી ડેરી માથા ઉપર કચરું લાવીને મારી મા દીકરીઓ આજે ભાવની બૂમો પાડે. ત્યારે અમને પોતાને મનમાં થયું કે 15 લોકો મારી પેનલમાં લડવાના છે. મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ઓમકારેશ્વરના 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલ્યા હતા. ત્યારબાદ આજે 28 ઓગસ્ટના રોજ ફરીથી બીજા 5 દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમની વધતી સપાટી અને આવતા ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈ આજ સવારે 8 કલાકથી સરોવર નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતા. હાલની ડેમની સપાટી 136.18 મીટર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આમ ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર બાકી છે. હાલ કુલ 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8,676.80 મિલિયન ઘન મીટર છે. હાલ નર્મદા ડેમમાં 91.72% ભરાયો છે, જેથી ડેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે, જેને કારણે ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ પાણીની આવક 89,541 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે નદીમાં પાણીની જ આવક 45,363 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે કેનલમાં પાણીની જ આવક 1,613 ક્યુસેક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 77 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. નર્મદામાં પાણી છોડાતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. હાલ પાણી નર્મદાના ખેડૂતો માટે સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ થઈ રહ્યું છે. ભરૂચ ખાતે જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે, જેમાં કેટલાક નાના વેપારીઓને જીએસટીના રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેઓને મદદરૂપ થવા ભરૂચ જીએસટી ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અદ્યતન જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
જેનું ઉદ્ઘાટન આજ રોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિવારણ આવશે તેમજ વિભાગને પણ લાભ થશે. ઉદ્ઘાટન સમારોહમાં આસિસ્ટન્ટ કમિશનર ભરૂચ, જીએસટી અધિકારી સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. હું રાજેશ મકવાના ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ ચેરમેન. આજ રોજ અહીંયા જીએસટી ઓફિસમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજિસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે, જે બહુ જ સારી વસ્તુ છે કે નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે. જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાનાથી મોટા ટેક્સપેયરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજિસ્ટ્રેશન બેઝ અને જીએસટી રેવન્યુને બી બૂસ્ટ મળશે. અને આજના જે ટ્રમ્પ ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યું છે, જેમાં વધારે ટેક્સપેયર ઉભા થશે અને વધારે રેવન્યુ ઉભી થશે. વડોદરા ભરૂચ હાઈવે પર જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગજાનન ગણેશજીના મંદિરે અનોખી પ્રતિમાને કારણે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા અને આકર્ષણ છે. આ મંદિર મરાઠા પેશવાકાળનું મંદિર લગભગ 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા અનેક રીતે અનોખી છે. આ પ્રતિમા શંખ, છીપલા, રાખોડી રંગની માટીમાંથી બનાવવામાં આવી છે, જેની ઊંચાઈ 9 ફૂટ અને પહોળાઈ 7 ફૂટ છે. આ પ્રતિમાનું સૌથી મોટું આકર્ષણ તેમની જમણી સૂંઢ અને 3 આંખોવાળી અને મસ્તક પર શેષ નાગ સાથેનું શંકર સ્વરૂપ છે. ગામનો પ્રાચીન ઇતિહાસ જોઈએ તો ભાનુ ક્ષેત્રે તરીકે ઓળખાય છે, જ્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સદીઓ સુધી સૂર્યનારાયણની ઉપાસના કરી હતી. લોકવાયકા મુજબ સાધુ સંતોએ જમીનની અંદરથી મળી આવેલી સામગ્રીનો ઉપયોગ કરીને આ વિરાટ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. આ મંદિર સાથે સ્વયંભૂ શંખનાદ સંભળાતો હોવાના પણ લોકવિશ્વાસ છે. આ ઉપરાંત મંદિરની નજીક વૈષ્ણવ સંપ્રદાયની હરિરાય મહાપ્રભુજી અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકો પણ આવેલી છે. આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે. એક સમયે મંદિર નીચે એક ભૂગર્ભ માર્ગ હતો, જે જંબુસરના જોગનાથ મહાદેવ મંદિરને જોડતો હતો, પરંતુ હાલમાં તે બંધ થઈ ગયો છે. મંદિરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જેમાં દર મંગળવારે ખાસ કરીને ગણેશ ચોથના દિવસે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભજન કીર્તનના આયોજન થાય છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ અનોખી પ્રતિમા અને મંદિરનો પ્રાચીન ઇતિહાસ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામ ભાણખેતર ગામ અને અહીંયા 500 વર્ષ પુરાણું ગણપતિજીનું મંદિર છે. અને આ પુરાણું મંદિરની વ્યાખ્યા એવી છે કે આ ગણપતિ મંદિર જે સાધુ સંતો વર્ષો પુરાણા આવેલા અને એ લોકોએ છાન માટી કામડાથી આ ગણપતિ મંદિરના ગણેશજીની સ્થાપના કરેલી. અને આ ગણેશજીની મૂર્તિ એવી છે કે શિવ સ્વરૂપ છે આખું, કે એની ઉપર શેષનાગ છે, ભાલચંદ્ર છે, જટા છે, એકદંત છે, જમણી સુંડા છે અને અત્યારે સિદ્ધિવિનાયકથી જાણીતા છે. અને આની દંડકથાની અંદર એવું છે કે આગળ એક ગામની અંદર ભાણુક્ષેત્ર ગામમાં જે વડ છે એ વડની નીચે ઋષિમુનિ જે યાજ્ઞવલ્ક્ય ઋષિએ તપસ્યા કરેલી અને એ તપસ્યાથી ભાનુ એટલે સૂર્યનારાયણને 100 સેકન્ડ સ્તંભાઈ દીધેલા. અને 100 સેકન્ડ સ્તંભાયા પછી આ ગામની એક તળાવ છે, એ તળાવની અંદર ગાયની ખરી રહે એવું કુંવારી જમીન છે અને મહાપુરુની બેઠક છે. અને આ ગામને 500 વર્ષ પુરાણું છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે 50% જેટલો ટેરિફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો કે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ ટેરિફ સામે ટક્કર લેવા મક્કમ જણાઈ રહ્યા છે, તો ફાર્મા સેક્ટર ટેરિફમાં સમાવેશ થયો ન હોવાથી રાહત જણાઈ રહી છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, પણ તેની સામે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ટક્કર લેવા મક્કમ બન્યા છે. હાલ તો ઉદ્યોગો અન્ય દેશોમાં જોબ વર્કના માધ્યમથી ઉત્પાદન કરી તેને ત્યાંથી અમેરિકા નિકાસ કરવાની દિશામાં તથા ઉદ્યોગોની ઇંગ્લેન્ડ, દુબઈ સહિતના દેશોમાં આવેલી ઓફિસોના માધ્યમથી માલ અમેરિકા મોકલવાની રણનીતિ અપનાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ટેરિફ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે, કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા આવ્યા છે. ટેરિફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે. જો કે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ
એવી આશા વ્યક્ત કરી છે કે આની અસર થોડા સમય પૂરતી અસહ્ય બનશે. સાથે જ ઉદ્યોગકારો સ્વદેશી અપનાવવા પર ભાર આપી રહ્યા છે. ગઈકાલે જે ભારત ઉપર અમેરિકાએ ટેરિફ લગાવ્યું છે 50%, એ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર છે અને બીજી ફાર્મા સિવાયની પ્રોડક્ટો ઉપર છે. તો એના એક ઓપ્શન બંધ થવાથી ભારતના ઉદ્યોગપતિઓ અને ભારતની સરકાર બીજા ઓપ્શન તરફ જશે, એટલે કે બીજા દેશોમાં એનું માર્કેટ વધશે. ભવિષ્યમાં આ ટેરિફ નીકળી જાય તો આપણે જો ડબલ માર્કેટ થશે. એટલે મારી દરેક ઉદ્યોગોને અને પબ્લિકને એવી રીતે થોડી ધીરજ રાખો, થોડું રિસર્ચ ડેવલપમેન્ટ, R&D, માનવ મૂલ્યને વર્ધિત કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ, આ બધા નાના નાના કાર્યો કરી અને 1+1+1 કરીને જે રીતના 10 પહોંચ્યા છે એવી રીતના આપણે સહયોગ આપીએ. સાથે સાથે આપણા મોદી સાહેબ દર વખતે વિનંતી કરે છે કે આપણે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી પ્રોડક્ટોને પ્રાધાન્ય આપવું. તો ઘરેથી શરૂઆત કરી અને જેટલી પ્રોડક્ટો સ્વદેશી છે એને પ્રાધાન્ય આપવું. ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ ધીરે ધીરે ઇન્ડિયામાં બને એના માટે ઉદ્યોગોએ આગળ આવવું. અને સમજો કે સેમસંગ મોબાઈલ છે તો ઇન્ડિયામાં બને છે, ચાલુ થઈ ગયું. એ રીતે એપલ બી બનાવવાની છે. એવી રીતના આપણું માર્કેટ મોટું છે એટલે બધા અહીં જ આવશે. તમે સ્વદેશીનો આગ્રહ રાખશો તો એ લોકો અહીં આવશે. એટલે આ સમય છે ને 2-3 મહિના પૂરતો જ છે, પણ હું ચોક્કસ કહી શકું કે નવું માર્કેટ ગોતો, એ તમારું ચાલુ રહેશે ને આ માર્કેટ પાછું આવશે. એટલે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત માટે 2047 જે ટાર્ગેટ છે એ આપણે વહેલું પૂરું કરી શકીશું. આવા અડચણોના કારણે સાથે રહીને કામ કરશું. તો કોરોનામાં મોદી સાહેબે આપણને ફાર્મા ઉદ્યોગને મદદ કરી, સહાય આપી અને આપણે વર્લ્ડમાં વેક્સિન આપી. વિકસિત દેશો સિવાયના જરૂરિયાતવાળા દેશોને આપણે આપી અને મૃત્યુદર આપણો બહુ ઓછો રહ્યો. આ જ રીતે આમાં પણ આપણે બધા સાથે રહીને કાર્ય કરીએ તો આપણું માર્કેટ ડબલ થશે, ઓછું થશે નહીં. ફાટા તળાવ રાણા સમાજ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે શ્રીજી આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થઈ ગયો છે. ગણેશ પંડાલોમાં ગણેશજીની આરતી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી ગણેશજીની આરતીનો લાવો લઈ રહ્યા છે. ત્યારે ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ફાટા તળાવ રાણા સમાજ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે શ્રીજી આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાણા સમાજના આગેવાનો સનતભાઈ રાણા, મહેશભાઈ રાણા, કેતનભાઈ રાણા, ભૂપેન્દ્રભાઈ રાણા, કિશનભાઈ રાણા ઉપરાંત યશરાજ ગઢવી સહિત ફાટા તળાવ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફાટા તળાવ રાણા સમાજ ગણેશ મહોત્સવમાં આ વખતે વિશેષતા રૂપે રામ સેતુનું આબેહૂબ દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે. પાણીમાં પથ્થરની શિલા તરતી રહે તે રીતે બનાવવામાં આવેલા અદ્ભુત આયોજનને જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે કે સૌ ભક્તો મોટી સંખ્યામાં અનોખા ગણેશ મહોત્સવના દર્શનનો લાભ લે. ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા છેલ્લા 61 વર્ષથી આ જ પવિત્ર સ્થાન પર ગણેશ દાદા બિરાજે છે. ગત વર્ષે દશા અવતારનો ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે રામ સેતુના કોન્સેપ્ટ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં આપને રામ સેતુ વાનરો દ્વારા કઈ રીતે બનાવવામાં આવેલો એવી જે શિલા પાણીમાં તરતી હતી એવો આહલાદક અનુભવ આપને આ કોન્સેપ્ટ દ્વારા થશે. અત્રે મિતેશભાઈ સનતભાઈ રાણાના નેતૃત્વમાં દર વર્ષે આ આયોજન ગોઠવવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે અને પૂરા આ એરિયાના જે કંઈ પણ રાણા સમાજના જ્ઞાતિબંધુઓ ભાઈઓ બહેનો છે એ લોકોની એકતાનું આ પ્રતીક છે. અને ગણેશ દાદા ખૂબ જ સારી રીતે અહીંયા બિરાજે છે. 10 દિવસનું એમનું આરતી અને થાળ દ્વારા એમનું એ કરવામાં આવે છે, આતિથ્ય માને છે અને 10મા દિવસે એમને આપણે અહીંથી વિદાય આપીએ છીએ. આ એરિયામાં ગણેશજીની આટલી મોટી મૂર્તિ લાવવા લઈ જવામાં પણ ઘણી તકલીફ પડે છે, પરંતુ દાદાની મહેરબાની છે કે દાદા આ જ સ્થાન પર બિરાજે છે અને આ સ્થાન પર આપણે એમને બિરાજમાન કરેલા છે. અને એ રીતે ભંડારો પણ થાય છે અને ભરૂચ શહેરની માનવંતી જનતાને આ રામ સેતુના કોન્સેપ્ટનું ગણપતિનું જે સ્થાપના કરવામાં આવી છે તેના દર્શનનો લાભ લેવા માટે ખાસ
પાટા તળાવ રાણા યુવક મંડળ આપ સૌને આમંત્રિત કરે છે. આપના બાળકોને પણ આ કોન્સેપ્ટ ખૂબ જ ગમશે, માટે આપ સૌ પધારો અને આ કોન્સેપ્ટના દર્શન કરો. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનું સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ સી ડિવિઝન પોલીસે GNFC પ્લાન્ટની બહાર દારૂના કટિંગ સમયે પોલીસ દ્વારા 2 આરોપીને ઝડપી પાડી રૂપિયા 1.83 લાખનો દારૂ અને 2 કાર મળી રૂપિયા 9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભોલાવ GIDC ફેઝ 1 GNFC પ્લાન્ટના બહારના પાર્કિંગમાં ઇમરાન પટેલ સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂનું કટિંગ કરનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે સ્વિફ્ટ ગાડી સાથે અન્ય કાર પણ ત્યાં આવી હતી. સ્વિફ્ટ ગાડીમાંથી અન્ય કારમાં વિદેશી દારૂનું કટિંગ ચાલુ હતું. તે વેળાએ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 141 નંગ બોટલ મળી હતી. પોલીસે 1.83 લાખનો દારૂ અને 2 વાહનો મળી કુલ રૂપિયા 9,98,000 ના મુદ્દામાલ સાથે વાગરાના રહાડ ગામના ઇમરાન મોહમ્મદ અને હર્ષદ વાળંદને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષાના સંવર્ધન, સંરક્ષણ અને સજ્જતા માટે શિક્ષકો વધુને વધુ સજ્જ બને તે હેતુસર સમયે સમયે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન દ્વારા માતૃભાષા કાર્યશાળાનું આયોજન થતું હોય છે. જેના અનુસંધાનમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના ગુજરાતી વિષય ભણાવતા 80 જેટલા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ નિમિત્તે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ
એવા શિક્ષણવિદ ઉમાકાંતભાઈ રાજગુરુ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહ તથા નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાના તૃતીય સત્રમાં વક્તા હર્ષદભાઈ શાહ દ્વારા રસપ્રદ સ્વમૂલ્યાંકન પ્રક્રિયા સંદર્ભે સમજૂતી આપી હતી. ત્યારબાદ તૃતીય સત્રમાં વક્તા ઉમાકાંતભાઈ રાજગુરુએ વિભક્તિ અને સમાસ વિશે વ્યાકરણલક્ષી માહિતી આપી હતી. યોજાયેલ કાર્યશાળામાં ભાગ લીધેલા શિક્ષકોએ પોતપોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા તથા માતૃભાષા સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. શિક્ષકો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના ઉપસ્થિત વક્તાઓએ સચોટ અને સુંદર ઉત્તર આપ્યા હતા. ભાવનગર જિલ્લાના ગઢડામાં સરકારે એક મહિલા અધ્યાપન મંદિર શરૂ કર્યું. એવું ચાલ્યું કે બંધ કરી દેવું પડ્યું અને ત્યાંથી સરપ્લસ થઈ અને 2 શિક્ષકો અમારી શાળામાં તળાજામાં આવ્યા. એમાં એક ભૂગોળના શિક્ષક ખૂબ દેખાડો કરે, પોતાના કામ કરતા પણ મોટો નકશો લઈને સતત ફર્યા કરે અને બધા બહુ વખાણે કે છગનભાઈની ભૂગોળ બહુ સારી, છગનભાઈની ભૂગોળ બહુ સારી. સ્ટાફમાં પણ બધા કહેતા હતા. ત્યારે એની જ સાથે ગઢડામાં રહેલા અને આ મંદિર બંધ થવામાં આ ભાઈની શું ભૂમિકા હતી એ ભાઈથી એક દિવસ રહેવાયું નહીં અને એનાથી કહેવાઈ ગયું કે છગનભાઈની ભૂગોળ બહુ સારી છે પણ એનો ઇતિહાસ બહુ ખરાબ છે. આ વિધાન આપણા રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારો તો આપણી ભૂગોળ કેટલી સારી છે. બધી બાજુથી કુદરતી રક્ષણ, બધું નીપજે એવી ઋતુઓ અને ભૂમિ, અને એમાં આપણે સમૃદ્ધ હતા, ઘણા હતા, શક્તિમાન હતા અને છતાં આપણો ઇતિહાસ કેવો થયો કે પરાધીન અને કંગાલ થઈ ગયા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના છેલ્લા 9 વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પેરોલ ફલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ ફલો સ્કોડના પીએસઆઈ આર.એચ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો મધ્યપ્રદેશના કંઠીવલા તાલુકાના ભોલવાટ ગામનો કુખ્યાત આરોપી વિલુ દુલિયા ભિલાલા અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન પોઈન્ટ પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે ત્યાં દોડી જઈ પોલીસે વિનુ ભિલાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યરાત્રિએ છવાયેલા વરસાદી માહોલ વચ્ચે નબીપુરમાં વીજળી પડતા ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન થયું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પામી હતી. નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળો પણ ગડગડાટ મચાવતા હતા. ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થતા હતા. આ સમયે ડીજીવીસીએલ કંપની દ્વારા સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રે બરાબર 3.5 કલાકે કાન ભેદી દે તેવા ધડાકા સાથે વીજળી નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં ખાબકી હતી, જેમાં મોટા ભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા, બલ્બ, ટ્યુબલાઇટો, ઇન્વર્ટરો તથા રૂફ સોલાર સિસ્ટમને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ, કોઈ મિલકતને નુકસાન થયું ન હતું. કોઈ બાબતે ખોટું લાગી આવતા સાયકલ લઈને ઘરેથી નીકળી ગયેલ 11 વર્ષીય બાળકને ગણતરીના સમયમાં શોધી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષીય એક બાળકને માઠું લાગી આવતા પોતાની સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી, જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડે તરત જ અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે બાળકના ઘરથી મુખ્ય રસ્તા પરના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જતો દેખાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તેમજ સગા સંબંધીઓએ ભરૂચમાં શોધખોળ કરતા બાળક માતરિયા તળાવ પાસેથી સહી સલામત મળી આવ્યો હતો. આમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્ક દ્વારા ગણતરીના સમયમાં બાળકને શોધી કાઢી અને તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસ પ્રજાની મિત્ર હોવાની પ્રતીતિ કરાવી હતી.
ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને ધ્યાન રાખીને હાસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના રેવતીપુરના અને હાલ વાગરા ખાતે પોતાના પતિ અખિલેશ યાદવ અને 8 વર્ષની દીકરી સાથે રહેતા કંચન દેવી એક ખાનગી કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા. ત્યાંથી આમોદ દહેજ માર્ગ ઉપસ્થિત ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીની સામેના ભાગ પરથી કંચન દેવી પોતાની મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઈડમાં બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવેલા એક ટ્રકની પાછળ તેઓ ભટકાઈ પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરજણ તાલુકાના જૂની સાયર ગામે 2 સમાજના જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે કરજણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે કરજણ તાલુકાના જૂની સાયર ખાતે માછી સમાજના યુવકોએ ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢતા ક્ષત્રિય સમાજ દ્વારા અટકાવવામાં આવી હતી, જેના પગલે માછી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. બીજા દિવસે જિગ્નેશ માછી નામના યુવકે નારેશ્વર ખાતે ચંપલની ખરીદી કરવા જતા બાજુની વાળંદની દુકાનમાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો વાળ કપાવવા બેઠો હતો. ત્યાં નરેન્દ્રસિંહ ઉર્ફે મંગાએ જિગ્નેશ માછીને કહ્યું કે તમે માછીઓ બહુ જ ફાટી ગયા છો અને તમે સીધા કરવા પડશે તેમ કહીને ગાળાગાળી તેમજ ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારબાદ જિગ્નેશ માછીએ પોતાના સમાજના લોકોને ફોન કરી બોલાવતા ઢીંગાણું સર્જાતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ઢીંગાણામાં વનરાજસિંહ પ્રભાસિંહ પરમાર લોખંડની પાઇપ લઈ આવી વિનોદભાઈ ભગવાનભાઈ માછીને કાનના ભાગે મારી દઈ ઈજા પહોંચાડી હતી. આ ઢીંગાણામાં અનેક લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી, જ્યારે સામાવાળા પક્ષમાં અલ્પેશભાઈ મગનભાઈ માછીએ લોખંડની પાઇપ વડે વનરાજસિંહ પ્રભાસિંહ પરમારના ડાબા હાથમાં કાંડામાં પાઇપ મારી હાથને ફ્રેક્ચર કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને કરજણ સામૂહિક હોસ્પિટલ તેમજ નારેશ્વરની રૂકબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંને યુવકની તબિયત વધુ ગંભીર જણાતા બંને યુવકને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકટોળાને વિખેર્યું હતું. ત્યારબાદ ડીવાયએસપી કરજણ, સ્થાનિક પોલીસ, એસઓજી પોલીસ તેમજ એલસીબી પોલીસનો કાફલો સાયર ગામે ઉતરી સાયર ગામમાં ચાંપતો લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ રાયોટિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning.
Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ બાદ આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા દિબાંગ વાદળો છવાઈ જતા થોડા સમયમાં પવનના જોરદાર ઝોકા સાથે વરસાદ વરસતા ગરમીથી પરેશાન નાગરિકોને ઠંડકનો અનુભવ થયો હતો। ભરૂચ શહેર શક્તિનાથ રોડ, પાંચપતિ લિંક રોડ, કોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો। અચાનક પડેલા ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારમાં થોડી અસર જોવા મળી હતી। ગરમીમાં રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગમાં અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી કરાવાતી સફાઈ કામગીરી બંધ કરાવવા અને 3 દાયકા ઉપરાંતથી વર્ષો જૂની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોએ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દિન 7નું અલ્ટિમેટમ આપી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ અમુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે। અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા પ્રમુખ મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મંત્રી બાબુભાઈ સોલંકી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં જણાવાયું છે કે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી સફાઈ કામગીરી કરાવવામાં આવી રહી છે, તે નહીં કરાવવા હાઈકોર્ટ અને વડી કચેરીએ હુકમો કરેલા છે, છતાંય તે હુકમોનું ઉલ્લંઘન કરી ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છો। વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી। સંઘ સાથે અનેક સમાધાનો સાધેલા તેનો પણ ભંગ કરવામાં આવેલ છે। નગરપાલિકાની ગણતરી ડ વર્ગમાંથી બ વર્ગમાં થવાની પણ તેઓએ હકો, અધિકારો અને વિશેષ લાભોથી વંચિત રાખી શોષણ કરવામાં આવી રહ્યું છે। 3 દાયકા ઉપરાંતથી વર્ષો સુધી પડતર માંગણીઓ અંગે અનેક લેખિત મૌખિક રજૂઆતો કરી, પરંતુ સફાઈ કામદારોની વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ આજ દિન સુધી સંતોષવામાં આવેલ નથી, નિવારણ કરવામાં આવેલ નથી, જેને લઈ સફાઈ કામદારોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો છે। સદર બાબતે દિન 7માં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો તેમના હક અધિકારો માટેના છૂટકે તારીખ 4/9/2025ના રોજથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલનો આશરો લેવાની અને શહેરની સફાઈ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા। જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે, છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે। તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી। જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025ના રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય
જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે. આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે રખડતી ગાયો અડીંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓને રખડતા ઢોરથી ડર સતાવી રહ્યો છે. આમોદમાં અઠવાડિયા પહેલા એક પેરાલિસિસગ્રસ્ત આધેડને ગાયે અડફેટમાં લેતા ઈજા પહોંચાડી હતી, જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આમોદ પાલિકા પાસે ઢોર પકડવાની કોઈ નિષ્ણાત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બા રિપેરિંગ પાછળ ₹4 લાખથી વધુ ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. તેમ છતાં નગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે. આ ઉપરાંત આમોદ નગરમાં શાકભાજી અને ફ્રૂટની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ રખડતા પશુઓના અડીંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી હતી, તેમજ ઝઘડો કરતા રખડતા ઢોરથી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. 2 દિવસ પહેલા જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની વહીવટી તંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈને મીટિંગ મળી હતી, જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓને મામલે રજૂઆત કરી હતી. ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકા તંત્રને રખડતા ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી, જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં ભરૂચના વ્રજ વિહાર બંગલોઝમાં અત્યંત ઝેરી 5 ફૂટ લાંબા કોબરા દેખાઈ દેતા જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ દોડી જઈ તેનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો હતો. ભરૂચના વ્રજ વિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં મોડી રાત્રે કોબરા સાપ નજરે પડ્યો હતો. પરિવારજનોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને તે અંગે જાણ કરી હતી. જાણ થતાં ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાપ ગુજરાતના 4 અત્યંત ઝેરી સાપોમાંનો એક કોબરા છે. સાપની લંબાઈ આશરે 5 ફૂટ છે. આ બાબતે વન વિભાગના આરએફઓ ડાભીભાઈને માહિતગાર કરી તેમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરી સાપને સફળતાપૂર્વક પકડી લીધો. ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી મૂક્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ગરમાવો, ભાજપના દિગ્ગજ સામે મહેશ વસાવાનો મોરચો. નર્મદા ડેમના 5 દરવાજા પુનઃ ખોલાયા. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 136.18 મીટર પહોંચી ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર બાકી. ભરૂચ ખાતે જીએસટી રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન. નાના વ્યવસાયકારોને જીએસટી રજિસ્ટ્રેશન માટેની મુશ્કેલી દૂર થશે. જંબુસરના બાણકેતર ગામમાં મરાઠા પેશવાકાળના ગણેશજીના મંદિરમાં શ્રીજીની અનોખી પ્રતિમા. જમણી સૂંઢના શ્રીજીની પ્રતિમા શંખ, શીપલા અને રાખોડી રંગની માટીમાંથી બનાવવામાં આવી છે. ટ્રમ્પના ટેરિફ સામે અંકલેશ્વરના ઉદ્યોગકારો મક્કમ. ફાર્મા સેક્ટરનો આ ટેરિફમાં સમાવેશ ન થતા રાહત. ફાટા તળાવ રાણા સમાજ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવના શ્રીજી આરતીનું વિશેષ આયોજન. ગણેશ મહોત્સવમાં રામ સેતુના ડેકોરેશનનું વિશેષ આકર્ષણ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.